તો હાય ગાઈસ, જો મમ્મી શું કરે? મમ્મી છે ને ગુંદાનું અથાણું બનાવે છે ને, એના માટે ગુંદા સાફ કરે છે. આપણે મારી પછી જો અહીંથી બી કાઢી દેવાના ચપ્પુ વડે, અને પછી આ આંગળીમાં મીઠું લગાવી આમ કરી દો, આ ચીકાસ કાઢી દેવાની. એટલે હે ને જ્યારે આપણે ખાઈએ ને અથાણું તો અથાણું ચીકું ના લાગે. અચ્છા, તો જો ગાઈસ મમ્મી આ રીતે કરો. ગુંદા સાફ કરે છે. શું કરે છે મમ્મી? ગુંદા સાફ. જો અહીંયા કેટલા બધા ગુંદા પડ્યા. ગુંદા નહીં, મતલબ પેલું શું કહેવાય? ગુંદા કે ગુંદા. જો ગાઈસ ભરેલા ગુંદાના અથાણું બનાવજો. ભરેલા ગુંદાનું અંદર મસાલો, કેરી આ બધું બનાવવાનું. એટલે મસ્ત ખાટું મીઠું. અચ્છા, આપણે જો અથાણાનો મસાલો તૈયાર કરીએ છીએ. એમાં લઈ લીધા છે મેથી દાણા, સરસો દાણા પીળા અને વરિયાળી, અને એમાં હિંગ નાખી દઈશું અને એને દળી દઈએ. જો આપણો મસાલો રેડી છે. હવે આપણે એમાં મસાલા એડ કરી દઈએ. ગાઈસ આપણો જો મેથી દાણા, વરિયાળી અને છે ને રાયના પીળી સરસો કે નહીં, આપણે એને શેકીને દળી લીધું છે. હવે એમાં હિંગ નાખી દઈએ થોડી, પછી એમાં છે ને હળદર નાખી દેવાની 1-1.5 ચમચી જેવું મરચું નાખી દેવાનું, અને પછી એમાં ગરમ તેલનો વઘાર કરી દીધો તાકી મસાલાઓ કાચા ના રહે. આપણે ઢાંકીને મૂકી દઈશું 10-15 મિનિટ. પછી ગાઈઝ આપણે છે ને 2 કેરી લઈ લેવાની છે, એને છોલી નાખવાની અને પછી છીણી નાખવાની. તો ગાઈઝ આપણે આવી રીતે છે ને ખમણી લેવાની છે કેરીને. કેરી છીણાઈ ગઈ છે ને, સૂંદો કરી દીધો આપણે. એમાં મીઠું અને થોડી હળદર નાખીને 10 મિનિટ એને મૂકી દેવાનું છે. તો 10 મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકી દઈએ ને. તો ગાઈસ જો હવે છે ને આપણે આપણી કેરીમાંથી બધું પાણી આમ દબાઈને કાઢી દઈશું. રેડી કર્યો હતો ને આપણે, તો એમાં કેરી નાખીને કેરી અથાણાનો બનાવેલા મસાલાને મિક્સ કરી દેવાનો અને પછી ગુંદામાં ભરી લેવાનો. આપણે જે મસાલો રેડી કર્યો છે ને મસ્ત ખાટું મીઠું ગુંદાનું અથાણું તૈયાર થશે. ગાઈસ આપણે આપણા ગુંદા સાફ કરીને મૂક્યા હતા. સ્ટોપ કરી દીધો. મસ્ત ખાટું મીઠું મજા આવશે ખાવાની. તો કોણ મારા જે રીતે શોખ આવું બધું બનાવવાનું. બહારનું કરતાં પણ ઘરનું મજા આવે. શું કેવું? હા, નહીં અમને ખવડાવવાનો શોખ, ના લોકોને ખાવાનો શોખ. તો ગાઈસ જો આપણા ગુંદા ભરાઈ ગયા છે. હવે આપણે આ બધો મસાલો એમાં નાખીને અને એને બંધ કરીને 7-8 કલાક મૂકી દઈએ. આપણા ગુંદામાં જે આપણે મસાલો ભર્યો હતો ને એ કેવો મસ્ત મિક્સ થઈ ગયો છે. જુઓ તો જો ગાઈસ તો કેવો મિક્સ થઈ ગયો. હવે છે ને આપણે એના બરણીમાં ભરીને તેલ પૂરી દેવાનું છે. તેલ નાખી દેવાનું. હવે મમ્મી વૈડીમાં નાખો. જો ગાઈસ હવે બધા ગુંદા ભર્યા હતા ને આપણે અથાણો મસાલો કરીને, એ બધું બરણીમાં ભરી દઉં છું. તેલ ગરમ કરી મૂકી હતું. તો ગાઈસ જો આપણે તેલ નાખી દીધું છે ને. હવે છે ને આપણે આ અઠવાડિયા પછી તો મસ્ત ખાવા જેવું થઈ જશે. તો જો તો આપણું ખાટું મીઠું અથાણું રેડી છે. અથાણું હંમેશા બનાવીએ ને તો છે ને કેરી હોય કે ગુંદાય ગમે તે એ ડૂબાઈ જાય ને ત્યાં સુધી તેલ ભરવું જોઈએ.